રાત્રિ શાળા શિક્ષણ જાણીને તમને નવાઈ તો લાગશે, પરંતુ લગભગ પ્રથમ એવી શાળા હશે કે જ્યાં ગામના કોઈ પણ સમાજ કે વર્ગના વિદ્યાર્થીઓ નિઃશુલ્કપણે રાત્રિ શિક્ષણ મેળવશે। હાલના ટ્યુશનિયા કે વેપારીકરણવાળા શિક્ષણમાં વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બન્યું છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામમાં રાત્રિને સમયે 6, 7, 8 ધોરણના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીનું પાયાનું શિક્ષણ આપી શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે મહેસાણા જિલ્લાનું આ પહેલું ગામ છે। આ ગામના પ્રતિષ્ઠિત વડીલોએ ગામમાં વસતા શિક્ષિત યુવાનો અને યુવતીઓને સાથે રાખી ગામમાં શિક્ષણનું સ્તર સુધારવા પ્રયાસ કરતા રાત્રિ શાળાનો પ્રારંભ કર્યો છે। ચાલતી રાત્રિ શાળા શૈક્ષણિક વર્ષના છેલ્લા 4 મહિના માટે જ કાર્યરત થાય છે, જેમાં ગામના તમામ જ્ઞાતિ, સમાજ અને વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે। શાળામાં લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ કોઈ પ્રકારની ફી વગર સારો અભ્યાસ કરે છે। રાત્રિ શાળામાં ગામના શિક્ષિત વર્ગના યુવાઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન રહેલી અભ્યાસની કચાસ દૂર કરવા ખાસ પ્રયાસ કરી શિક્ષણ આપવામાં આવશે। કાંસા પ્રાથમિક શાળાને 125 વર્ષ પૂરા થતા સવા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું। તેને ભાગરૂપે આરઆઈ ફાઉન્ડેશન બનાવી આ ગામના કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાયો મજબૂત બનાવવા માટે નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। અમે 2013માં આ શાળાની 125 વર્ષ થવાથી સવા શતાબ્દી ઉજવણી કરી અને એનું જે ભંડોળ વધ્યું એ મેં આ આરઆઈ પટેલ ફાઉન્ડેશન બનાવ્યું અને એનો અમારો ઉદ્દેશ હતો કે પ્રાથમિક શિક્ષણ પાયાનું સારું મજબૂત બને અને તમામ બાળકોને એનો લાભ મળે એ માટે અમે આ પ્રયત્ન શરૂ કરેલો છે। છેલ્લા 4 વર્ષથી આ કાર્ય ચાલે છે અને ગામના જ ગ્રેજ્યુએટ તાલીમી શિક્ષકો અમને સેવા આપે છે અને એમને પણ એક અનુભવ થાય, એમના ક્ષેત્રમાં ભાવિ જવાનું હોય તો એમને પણ તૈયારી રૂપ મળે, બાળકોને એમનું કાચું રહી ગયેલું જ્ઞાન થોડું મજબૂત બને એ અમારું હેતુ છે। કોઈ સીલ એની ફી લેવામાં આવતી નથી, તમામ બાળકોને અમે અહીંયા ભણવા માટે છૂટ આપેલી છે। અમારા ગામના બધા જ બાળકો આવે છે ભણવા। અમારી રાત્રિ શાળામાં બધા જ વધુ ભણેલા શિક્ષકો અમને ભણાવવા આવે છે। શું ફાયદો થાય છે ભણવામાં? અમારા ભણવામાં થોડી કચાશ રહી જઈ હોય તો એ પાયો પાકો થઈ જાય છે અને ખોટી ટ્યુશન ફી બગાડવી પડતી નથી અને અત્યારે મોંઘવારી વધુ છે એટલે અમારે ટ્યુશન ફી બચી જાય છે। અહીંયા મફતનું ટ્યુશન ચલાવવામાં આવે છે। શાળાનો ઉદ્દેશ શું છે? હા, અહીં 3 મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી, આ 3 વિષયોનું પાયાનું શિક્ષણ એમનું કચાશ રહી ગઈ હોય એ પૂરતા શિક્ષકો દ્વારા એમને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ખાસ કેવી પરિસ્થિતિ અને કેવા લોકોને અહીંયા ભણાવવામાં આવી રહ્યું છે? અહીં ગામની અંદર કોઈ અમે જ્ઞાતિવાદ નથી। ગામની અંદરના તમામ અહીં વિદ્યાર્થીઓ 6, 7, 8 ધોરણ, આ 3 ધોરણના વિદ્યાર્થીઓ સાંજે 6:30 થી 8:30 સુધી નિઃશુલ્ક શિક્ષણ પ્રાપ્ત કરે છે। ખાસ તમે કોણ કોણ આ શિક્ષણ સેવામાં જોડાયેલા છો? મારી સાથે હા ઘણા બધા જ જે ટીચરો છે એમાં MA BEd, MSc BEd એવા વેલસેટ ટીચરો છે જે ગામના જ છે અને ખૂબ સારું ભણાવે છે અને વિદ્યાર્થીઓને ભણવાની સાથે કેટલીક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હોય તો એમાં પણ એમનું ધ્યાન કેન્દ્રિત થાય એવો પ્રયત્ન કરે છે। હા, એટલે એમાં એવું છે કે પ્રાથમિક શિક્ષણ જે છે એ શિક્ષણનું પાયો કહેવાય છે, એટલા માટે અમે છોકરાઓને પાયાથી જ મજબૂત કરીએ છીએ જેથી એમને HSCમાં કે SSCમાં એમને તકલીફ ના પડે। પાયો જ એમનો મજબૂત હોય તો એ આગળ બી સારું ભણી શકે છે અને એ સારી પોસ્ટ ઉપર જઈ શકે છે। અમારે અહીંયા પૂરક ક્લાસ ચાલી રહ્યા છે અને મારી સાથે બીજા ઘણા એવા શિક્ષિત ટીચરો જે છે એ અમે અહીંયા એ જ હેતુથી આવીએ છીએ કે જે છોકરાઓ જે છે એમને સ્કૂલમાં તો ભણ્યા જ હોય પણ એમનું જે કંઈક કચાશ રહી ગઈ હોય છે એ કચાશ રાત્રે મતલબ આવે છે ક્લાસમાં એ વખતે અમે પૂરી કરીએ છીએ અને અમે શિક્ષિત છીએ એટલા માટે અમારું એક નૈતિક ફરજ સમજીને અમે એમને ભણાવવાના મતલબ રાત્રે પૂરક ક્લાસમાં એમને ભણાવવાના ટ્રાય કરીએ છીએ, બને મતલબ એમનો પાયો મજબૂત થાય, સેવા એક આપીએ છીએ અમે એમને।
અમે સ્કૂલમાં તો જઈએ છીએ પણ ત્યાં ઘણી સંખ્યામાં બાળકો હોય છે. ત્યાં કોઈ શિક્ષકને અમારું ધ્યાન બીજે ગયું હોય તો કદાચ કચાશ રહી ગઈ હોય તે અમારી એક્ઝામ્સ આવે એના 3 મહિના પહેલાં અહીં સારું ભણાવવામાં આવે છે. અમને જે ખબર ના પડી હોય એ અમે અહીંના શિક્ષકોને પૂછીએ છીએ તે અમને સારી રીતે શીખવાડે પણ છે. ખાસ પરિણામમાં કેવો ફાયદો થાય છે રાત્રિ શાળા? પરિણામમાં ઘણો ફાયદો થાય છે. જેમ કે થોડા ઓછા માર્ક્સ આવતા હોય તો વધારે આવે છે. બીજું કે ટ્યુશનના અત્યારે ખર્ચા વધારે હોય છે તો અહીંયા શું ફાયદો થાય છે? અહીંયા ફાયદો એ થાય છે કે ટ્યુશનના ખર્ચા અત્યારે વધી ગયા છે એટલે જે બાળકની પરિસ્થિતિ વીક હોય તે આ ટ્યુશનમાં રાત્રિ ક્લાસ આવે તો એને ઘણો બધો ફાયદો થાય છે. એને ટ્યુશનની ફીસ બચી જાય છે અને તેને પૂરતું શિક્ષણ પણ મળી રહે છે. અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા.